રાજકોટમાં જાહેરનામાનો ભંગ રૈયા ચોકડી પાસે ઓવરલોડ ટ્રક રસ્તામાં ખૂંપી ગયો. નંબર પ્લેટ વિનાના વાહનોથી રહીશોમાં ફફડાટ. રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ખુલ્લેઆમ ઉલ્લંઘન સાથે ક્ષમતા કરતાં વધુ વજન ભરેલા ટ્રકો બેરોકટોક દોડી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. રૈયા ચોકડી નજીક આવેલ કીડવાઈ નગર મેઇન રોડ પર આવા જ એક ઓવરલોડ ટ્રકનું પૈડું રસ્તામાં ખાડા પડવાને કારણે ફસાઈ ગયું હતું. રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ભારે વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ કદાવર વાહનો સોસાયટીમાં ઘૂસી જતા હોવાથી તંત્રની દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ બનાવ શહેરની ટ્રાફિક નિયમન વ્યવસ્થા અને રસ્તાઓની ગુણવત્તા એમ બંનેની પોલ ખોલતો સાબિત થયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ રાજમાર્ગો પર નંબર પ્લેટ વિનાના અનેક જોખમી ટ્રકો અને ડમ્પરો કોઈપણ રોકટોક વિના ફરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં વ્યસ્ત રહી છે, પરંતુ આવા નિયમ ભંગ કરતા ભારે વાહનો સામે જાણી જોઈ આંખ આડાકાન કરવામાં આવે છે. વળી માત્ર ટ્રક પસાર થવાથી રસ્તો બેસી જવાની ઘટનાએ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત રસ્તાઓની નબળી કામગીરી પણ છતી કરી છે. ઘટનાની જાણ થતાં જ ટ્રક માલિક સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ તેમનું નિવેદન અત્યંત આશ્ચર્યજનક હતું. તેમણે જવાબદારી ભર્યું રટણ કરતા જણાવ્યું કે તેમને પોતાનો પણ ખ્યાલ નથી કે તેમનો ટ્રક ક્યાં જઈ રહ્યો હતો. આ વિધાન સ્પષ્ટ કરે છે કે વાહન માલિકો અને ચાલકોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી. હાલ આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા બેફામ વાહનો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે. તમારું નામ કયો? મારી વાત સાંભળો. એમ નથી, ખાલી તમારો વાક નથી, રોડ બેહી ગયો બરોબર, પણ તમારા ટ્રકમાં વાંધો નંબર પ્લેટ નથી, ઓવરલોડ છે. કેની સાઈડે તમારો ટ્રક જાતો હતો? સાહેબ અમારી પાસે રોકડા ગ્રાહક હોય. હું તમને એમ કહું ભગવાન, તમે મારી આવ્યો કે મને રેતી ગમે, તમે હાલો માર ત્યાં નાખી જાવ, એના જેવું હોય ભગવાન. ટૂંકમાં કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કેની સાઈડે ખાલી જાતું હતું? ખાલી અમને ના ખબર હોય ને, રોકડા વાળા હોય ને ક્યાં જાય છે એ નથી ખબર. અમે કોઈ વસ્તુ નથી મારી ઇસ્યુ. રોકડા વાળું કોણ હતું એ કયો? એમને મારું એને નામ ના આપ્યું ને ગાલો મારી ભેગા એમ કહે તો શું કરું? તો કઈ જગ્યાએ એડ્રેસ તો આપ્યું હોય છે ને? એમને તો એને એમ કીધું કે સાધુ વાસવાણી રોડ ઉપર આવવા દો. ક્યાં સાધુ વાસવાણી રોડે ક્યાં? આપણે ગોપાલ ચોક આગળ. ગોપાલ ચોકે કઈ જગ્યાએ જવાનું? કઈક તો નામ તો હોય છે ને કે ભાઈ ફલાણા ભાઈએ તમને મોકલે. માલિક મારી વાત સમજતા જ નથી. માલિક તમને એમ કહું ગોપાલ ચોક નહીં, તમે ઓવરલોડ ટ્રક છે, નંબર પ્લેટ નથી, વાંક છે એ તો ગણો છો ને કે આ વાંક છે. સાહેબ બધી વાત સાચી છે, એમાં હું ના નથી. જાહેરનામાનું ભંગ છે. અત્યારે ઓવરલોડ ટ્રક 8 થી 8 વાગ્યા સુધી લઈને નથી નીકળી શકતા સિટીમાં, અને તમારા સોસાયટીમાંથી નીકળ્યા. બધી વાત સાચી છે માલિક.